ગઈકાલે એવી ચર્ચા થયેલી હતી કે આજે આખું આપણે ગાંધીવાદ ઉપર 3-4 કલાક ડિસ્કશન કરાવીએ, પરંતુ આજે તબિયત થોડીક નરમ છે એટલે 3-4 કલાકની ઉર્જા નથી કે એક ધારો આપણે ગાંધીને ભણી શકીએ. અને મને ગાંધી ભણાવવામાં 4 થી 5 કલાક લાગે છે. તો એવું કરીએ છીએ નેક્સ્ટ વીકમાં કંઈક સન્ડેની આજુબાજુ એકાદું સેશન ગોઠવી દઈશ એટલે ગાંધીવાદ ઉપર 4-5 કલાકની ચર્ચા થઈ જાય છે. આજે ગાંધી ઉપરના જે 2 ક્વેશ્ચન છે એનું ડિસ્કશન કરી લઈએ છીએ. તે દિવસે હોલિસ્ટિક ડિસ્કશન આપણે આખું ગાંધીવાદ, દરેક એમના વિચારો, દરેક ડાયમેન્શનમાં એમની વર્તમાન પરિપ્રેક્ષ્યમાં શું જરૂરિયાત છે એ પ્રમાણે ચર્ચા કરશું. ચલો, ગઈકાલે ડિસ્કશનની અંદર આપણે ડીવાયએસઓના ઊંચા કટઓફ પછી શું, એસટીની તૈયારી કઈ રીતે કરવી એ થોડી ચર્ચા કરી હતી. એક જનરલ સ્ટડીઝનો એપ્રોચ લખવાનો શું હોવો જોઈએ એની પણ આપણે ચર્ચા કરી હતી. સાથોસાથ 2 ક્વેશ્ચન જે એક પોલિટીનો હતો અને એક હિસ્ટ્રીનો હતો, બંને ક્વેશ્ચન 360 ડિગ્રીથી આપણે વિચારતા શીખાતા. આજે ડિસ્કશનની અંદર ગાંધીવાદ ઉપરના 2 ક્વેશ્ચન કરાવું છું, એક ટ્રસ્ટીશિપ અને બીજો સાધન સાધ્ય સુધી. સૌથી મહત્વનું, લગભગ ઇવન એસટીની એક્ઝામમાં આવે 400 માર્કમાંથી 40-50 માર્ક તમારે ગાંધીવાદ ઉપરનું કંઈક ને કંઈક પ્રત્યક્ષ રીતે કન્ટેન્ટ હોય છે. અને લાસ્ટ 240માં 1-2ની એક્ઝામની અંદર લગભગ 250-300 માર્ક જેવું ગાંધીવાદની આજુબાજુ તમારે કંઈક ને કંઈક લખવાનું હતું. તો અત્યારે શરૂઆતમાં જ આપણે આ બિંદુને, ગાંધી વિચાર દર્શનને આપણે 360 ડિગ્રીથી વિચારી લઈએ આવતા અઠવાડિયામાં, પછી કરંટ અફેર્સમાં કંઈ ને કંઈ એમના ઉપર ચર્ચા આવે, તમે વાંચો છો એની ઉપર કંઈક ને કંઈક તમને એની આજુબાજુમાં કોરિલેટ થાય તો કન્ટેન્ટ તમે તમારી બુકની અંદર ભેગું કરી શકો છો, તમારી ડાયરીમાં નોંધી શકો છો. આજના બંને પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. પહેલા ગઈકાલે આપણે જે જનરલ સ્ટડીઝનો એપ્રોચ હતો એ એપ્રોચ ઉપર પહેલા ચર્ચા કરી લઈએ છીએ. ફરીથી એક વખત ક્વિક રિવિઝનના ભાગરૂપે એક જીએસ નો ક્વેશ્ચન કઈ રીતે લખી શકાય, જીએસ એપ્રોચ. તો મને કહો, 2 વસ્તુઓ આપણે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન, આ 2 વસ્તુઓ શોધવાની છે. એ હંમેશા કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન જો તમને શોધતા આવડી ગયા તો હું અંગત પણ એવું માનું છું કે 20-25 માર્કનો તો પ્રત્યક્ષ રીતે ફાયદો થઈ જાય છે. કારણ વિષયાંતરથી બચી જશો. તમને ખબર પડશે કે આ ડિમાન્ડ શું છે અને તમે એને ત્યાં નોંધી શકશો. એટલે અડધો 1 માર્ક. ઘણી વખત કેવું થશે કે તમને કન્ટેન્ટ આવડતું હશે પણ એની જે ડિમાન્ડ છે ત્યાં સુધી નહીં પહોંચી શકો તો તમારા માર્ક 8ની જગ્યાએ 4 આવે, 3 આવે, 2 આવે, 0 આવે. એટલે 4 કે 5 ક્વેશ્ચનમાં જો તમે તમારા માર્ક બચાવી લ્યો છો, વિષયાંતરથી બચો છો, તો પણ અંગત પણ એવું માનું છું કે 20-25 માર્કનો ફાયદો તમને થશે. અને રમત આખે છેલ્લે 20-25 માર્કની જ ઊભી રહે છે. જૂના વિદ્યાર્થીઓ હશે જેમને મેન્સ લખી હશે એમને ખ્યાલ હશે. કટ ઓફથી તમે 20-25 માર્કના જ અંતરે હશો ફાઇનલ લિસ્ટમાં આવવા માટે. તો આ એક વસ્તુ જો તમને સમજાઈ ગઈ, કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન, એટલે લગભગ તમારા 20-25 માર્ક બચી જશે. તો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરશું અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં બોડી પાર્ટ લખશું. અને બોડી પાર્ટમાં દરેક માંગ ને લખવાની છે. અને ઘણી વખત છુપી ડિમાન્ડ હોય એને પણ લખવાની છે. કાલ મેં તમને ક્વેશ્ચન એવો ફ્રેમ કરીને આપ્યો હતો કે અહીંયા છુપી ડિમાન્ડ પણ હતી, તો એ પણ આપણે નોંધવું જરૂરી છે. તો હવે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ તમારે ઇન્ટ્રોડક્શન કરવાનું છે. તો એ કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં જે તમે ઇન્ટ્રોડક્શન કરો છો એ ઇન્ટ્રોડક્શન કેટલી વસ્તુની કાળજી રાખવાની છે. પહેલા તો ફકરો પાડીને ઇન્ટ્રોડક્શન કરવાનું છે. 4 થી 5 લીટીમાં તમારું ઇન્ટ્રોડક્શન થવું જોઈએ.
મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન થવી જોઈએ. ઇન્ટ્રોડક્શન થોડું ધ્યાનાકર્ષક હોવું જોઈએ, જેને આપણે ધારદાર ઇન્ટ્રોડક્શન કહીએ છીએ. કારણ કે ઇન્ટ્રોડક્શન વાંચશે પેપર ચેકરને મજા આવશે તો એ બોડી પાર્ટ વાંચવા જશે. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે ઇન્ટ્રોડક્શન જે છે એ તમારો પ્રશ્ન વંચાવો છે કે નહીં એમનું એક આખો તાગ છે. તો ઇન્ટ્રોડક્શન ઉપર કામ કરવાનું છે. અને મેં ગઈકાલે તમને ઇન્ટ્રોડક્શનની 5 પદ્ધતિઓ શીખવાડી હતી. પહેલી માહિતીલક્ષી ઇન્ટ્રોડક્શન, એની સાથે સંબંધિત તમને સાંપ્રત પ્રવાહમાં કઈ માહિતી હોય, ઉપરાંત એ ટોપિક સાથે સંબંધિત જે મહત્વપૂર્ણ માહિતી હોય એ તમે અહીંયા લખી શકો છો ઇન્ટ્રોડક્શનની અંદર. બીજું મેં વ્યાખ્યાલક્ષી ઇન્ટ્રોડક્શન તમને શીખવાડ્યું હતું. ત્રીજું એ માહિતીઓને વ્યાખ્યામાં સારી ભાષાની સાથે ઢાળતા શીખવાડ્યું હતું. અને હું જો મારે હવે એસ્પાયરન્ટ તરીકે પરીક્ષાઓ આપવી હોય તો હું ત્રીજી જે પદ્ધતિ છે કે માહિતીઓને વ્યાખ્યામાં ઢાળવું સારી ભાષાની સાથે. કારણ કે ભાષાનું મહત્વ ઘણું બધું હોય છે. એ પેપર ચેકર જે છે એની સાયકોલોજીકલ ઇફેક્ટ એની કંઈક અલગ જ ઊભી થતી હોય છે. તો આપણે એ પણ નોંધ રાખવાની છે. તો હું જો અંગતપણે હું એના ઉપર માસ્ટરી કેળવું કે માહિતીઓને હું વ્યાખ્યામાં ઢાળવા પ્રયાસ કરું. ચોથી પદ્ધતિ છે કે જો તમે માહિતી કંઈક ને કંઈક એની સાથે સંકળાયેલી છે અને વ્યાખ્યા આવડે છે તો પેલા વ્યાખ્યા લખીને પાછી જ એની સાથે માહિતી લખી દેવી. અને છેલ્લી છે પ્લસ ક્રિએટિવિટીની મેથડ. પ્લસ ક્રિએટિવિટી એટલે કે તમારે જ્યારે એ વ્યાખ્યા કર્યા પછી નીચે જ તમારે એના ઉદાહરણો લખવાના હોય, એના પ્રકાર લખવાના હોય, એના પેટા પ્રકાર લખવાના હોય, આ બધી વસ્તુઓ લખવાની છે. ત્યારે આવું એક સર્કલ કરીને 5 કે 6 ઉદાહરણો લખવા હોય તો નીચે બતાવી શકો છો. 4 ઉદાહરણ લખવા હોય તો આ રીતે ચોરસ કરીને 6 ઉદાહરણો લખવા છે તો સર્કલે કરી શકાય છે. આ પ્રકારનું બેન્ઝીન કરી શકાય છે. એટલે જેવી જરૂરિયાત છે પેન્ટાગોન, પંચકોણ, ષટકોણ એ બધા તમારે અહીં ઉપયોગ કરવાના છે. અમુક મેં તમને કીધું કે પ્રતિકાત્મક વસ્તુઓ પણ બતાવી શકાય છે. લાઈક ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે વાવ સ્થાપત્ય. તો વાવની વ્યાખ્યા કરીને નીચે તમારે 4 વાવ જે અલગ અલગ પ્રકારની છે બતાવી હોય તો સંજ્ઞાત્મક પ્રતિકાત્મક વસ્તુઓ બતાવી શકો છો કે 1 દરવાજાવાળી વાવ, 2 દરવાજાવાળી વાવ, 3 દરવાજાવાળી વાવ. તો આવી પણ ક્રિએટિવિટી ઇન્ટ્રોડક્શનની અંદર કરી શકાય છે. આને પ્લસ ક્રિએટિવિટીની મેથડ કહેવાય. તો 5 મેથડ છે ઇન્ટ્રોડક્શનની. પહેલી માહિતીલક્ષી, બીજી વ્યાખ્યાલક્ષી, ત્રીજી બંનેનું સંમિશ્રણ એટલે કે વ્યાખ્યા પ્લસ માહિતી, ચોથી માહિતીને વ્યાખ્યામાં ઢાળવી, અને છેલ્લે પ્લસ ક્રિએટિવિટીની મેથડ. આ 5 પ્રકારની તમારી ઇન્ટ્રોડક્શનની પદ્ધતિ છે. સૌથી વધારે આમાં 2 વસ્તુનું કોમ્બિનેશન રાખવું. આ 3માંથી એકનો ઉપયોગ કરતા તમારે અલગ અલગ સબ્જેક્ટમાં શીખી શકાય છે. તો આપણે ગઈકાલે ઇન્ટ્રોડક્શન બાબતે ચર્ચા કરી હતી. એના પછી ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં જેટલી ડિમાન્ડ છે એ ડિમાન્ડને આપણે બોડી પાર્ટમાં લખવાની છે. અને બોડી પાર્ટની પદ્ધતિ છે ટાઇટલ, સબ ટાઇટલ. એટલે કે જે ડિમાન્ડ છે એને આ રીતે સરસ મજાનું બોક્સ કરીને અહીં લખી દો અને સબ ટાઇટલ કે એ તમારે અંદર જે વસ્તુનો કન્ટેન્ટ લખવો છે એને આવી રીતે સબ ટાઇટલમાં લખવું. કેમ? ભાઈ પેપર ચેકર અંદર એક એક વસ્તુઓ વાંચવા નથી જવાનું. એને જે પોઈન્ટ જોઈએ છે આગળ ઉપરથી બતાવી દો, નીચે જે ઉદાહરણ છે કે ડેટા ફેક્ટ છે નીચે અંડરલાઈન કરી દો એ વસ્તુ જોઈ લે. તો આ તમારી સબ ટાઇટલ. ને જેટલી ડિમાન્ડ છે એ દરેક ડિમાન્ડ માટે આ રીતનું ટાઇટલ આપવાનું, નીચે સબ ટાઇટલ લખવાનું. બીજું બોડી પાર્ટની અંદર જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એક કન્ટેન્ટનો દેખાડો કે 14-15 પોઈન્ટ સુધી તમારું કન્ટેન્ટ લઈ જવા પ્રયાસ કરવો. એના માટે થઈને વધુ કન્ટેન્ટ છે દેખાડવા માટે નંબરિંગ સિસ્ટમ વાપરવી, પોઈન્ટ એરો ટાળવો નો ઉપયોગ કરો. આ એક કન્ટેન્ટનો દેખાડો. બીજું કોઈ પણ પોઈન્ટને લખો છો એને સમજાવો છો ત્યારે ડેટા ફેક્ટ, ઉદાહરણો,
માહિતીથી સમજાવો, સીધી વાત નહીં કરી દેવાની, આમ એને ઉદાહરણથી સમજાવવાનું. ઉદાહરણ, માહિતી, ડેટા ફેક્ટ, આ બધાથી તમારા તર્કને મજબૂતાઈ આપવી. અને ઉદાહરણ લખવા માટેના અમુક આપણે સંજ્ઞાઓ કરી છે, લાઈક આ રીતે લખો એટલે પેપર ચેકરને દેખાય ઉદાહરણ. નીચે જ્યારે લખવાનું હોય અથવા આ રીતે બતાવો કે ઉદાહરણ. ડેટા ફેક્ટ તો અંદર તમારે લખવાનો છે, એમાં તો કઈ નહીં, એની નીચે અંડરલાઈન કરી દેવાની. જ્યારે ઉદાહરણ નીચે લખો છો એ પોઈન્ટને સમજાવવા, તો આ રીતે તમે કરી શકો છો. એના પછી જે વસ્તુઓને બતાવી છે એ સરસ મજાના તમારે કીવર્ડ્સ સારા કેચી વર્ડ્સથી લખી શકાય છે. સીધે સીધી વાત નહીં કરવાની, એના કીવર્ડ્સ હોય એનાથી લખવી. અને આ કીવર્ડ્સનું એક લિસ્ટ આપીશ, 450-500 જેટલા કીવર્ડ્સ અંગ્રેજીમાં છે. તમારે જનરલ સ્ટડીઝમાં ઉપયોગ ઇંગ્લિશ વર્ડ્સ કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. એટલે એ સારા કીવર્ડ્સ અને કેચી વર્ડ્સ મેં એક ગયા વર્ષે તૈયાર કરેલા છે, તમારે ધીમે ધીમે એનો ઉપયોગ કરતા શીખવાનો છે. 400-450 કીવર્ડ્સ કેચી વર્ડ્સ છે. તો આ તમારા બોડી પાર્ટને મજબૂત બનાવવા, કન્ટેન્ટનો દેખાડો વધુ માર્ક લાવવા માટે ઉદાહરણ, માહિતી, ડેટા ફેક્ટની વાત કરવી, જેથી તમારો તર્ક મજબૂતાઈથી રહે. પછી કીવર્ડ્સ, કેચીવર્ડ્સનો ઉપયોગ કરવો, એક સરસ મજાનું પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન આપણે આગળ ચર્ચા કરી હતી કે પ્રેઝન્ટેશન એ તમારા લખાણની કરોડરજ્જુ છે. પેપર ચેકરને જોવું છે, વાંચવું છે, જાણવું છે, એ પેલા ફર્સ્ટ ઇમ્પ્રેશન પેલા આમ જોશે ક્વેશ્ચનમાં કે સારું પ્રેઝન્ટેશન હશે તો ઇન્ટ્રો વાંચવા જશે, નહીં તો પછી જનરલાઇઝ કરીને માર્ક આપી દેશે 3-4 આમ લીટા કરીને, સરેરાશ, બિલો એવરેજ કંઈક ને કંઈક આપી દેશે. તમને કદાચ ખ્યાલ હોય, તમારે ક્લાસમાં મેં વાત કરી છે કે નહીં, આઈ ડોન્ટ નો, એક ક્વેશ્ચન વાયરલ થયો હતો, સાવ વિષયાંતર હતો, ખાલી ઇન્ટ્રોડક્શનમાં થોડું સાચું લખેલું હતું અને સરસ મજાનું આઈ કેચિંગ કન્ક્લુઝન હતું. પેપર ચેકરને 8 માર્ક આપવાની ઈચ્છા કેમ થઈ? ભાઈ કોઈનો માસિયારભાઈ નથી, કોઈના મામા નથી, કોઈના ફુવા નથી, કોઈ નથી, કેમ એને માર્ક આપ્યા? તમે પેપર ચેકરની સાયકોલોજી સુધી પહોંચો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ટ્રોડક્શનમાં પેપર ચેકરને એવું થયું કે આને ખબર છે કંઈક, બોડી પાર્ટમાં સદંતર વિષયાંતર હતું, કંઈક અલગ સુધારો પૂછ્યો હતો બંધારણીય, અને અમને કંઈક અલગ સુધારો લખ્યો હતો અને સરસ મજાનું આઈ કેચિંગ કન્ક્લુઝન હતું. તો માર્ક શેના હતા? ઇન્ટ્રો કન્ક્લુઝનના નહોતા, પ્રેઝન્ટેશનના માર્ક. તમે એનું જોયું પ્રેઝન્ટેશન કેટલું સરસ મજાનું 4-5 લીટીમાં ઇન્ટ્રો કરેલું છે, બોક્સ કરેલું છે, એક 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 પોઈન્ટ ખોલેલા છે, પછી એક સરસ મજાનું આવું ક્રિએટિવ સર્કલ કરીને પાછું એના ચેલેન્જીસ લખ્યા છે, પછી ઉકેલો બતાવ્યા છે, પાછળ સરસ મજાનું કન્ક્લુઝન કરેલું છે. આવું જોયું, કોઈ ઓબ્ઝર્વ કર્યું છે? એ ખાલી એક ઘેટા ટોળાની જેમ ઈઓમાં કે જીપીએસસી ખોટી છે, અક્ષર સરસ છે, તેના માર્ક છે ને 8. પેપર ચેકર ભૂલ ખાય છે, હ્યુમન એરર છે, તો એ હ્યુમન એરરમાં તમારે ઘૂસી શકાય છે. માર્ક લાવો ઘૂસીને, અને એ પેપર આપણા જ વિદ્યાર્થીનું છે. રેડી? સિમ્પલ છે. અને હું તો કાંઈ બી કહું છું કે મારી અહીંયા ક્લાસ 1-2 સુપર ક્લાસની તૈયારી કરેલો છોકરો સીસીઈમાં બેસે એટલે એ 100% પાસ જ હોય. કારણ 2200 છોકરાઓમાં તો એ આવી જ જાય. સરસ મજાનું પ્રેઝન્ટેશન કરતા અમે શીખવી દીધું હોય એક મહિનામાં. એ છોકરો અહીંયા જાય, કારણ કે અહીંયા એટલા બધા પેપર ચેક કરવાના હોય, 10,000 વિદ્યાર્થીઓના, 15,000 વિદ્યાર્થીઓના, તો અંદર કોઈ વાંચે નહીં. પ્રેઝન્ટેશન જોવે, અક્ષર જોવે, ભાષા જોવે, થોડીક સારી કેળવાઈ ગયો એટલે માર્ક આપી જ દે. ને આપણા 28 છોકરાઓ કે 27 છોકરાઓ એમાં અપિયર થયા હતા સીસીમાં, બધાય પાસ છે. 2-3 ઓપ્ટ આઉટ કરેલું છે. કારણ બસ આ જ. એટલે તમે કન્ટેન્ટની પાછળ ના ભાગો. ટૂંકમાં અહીં જ્ઞાની ન બનો, પરીક્ષાર્થી બનો. પાસ થવા પરીક્ષાર્થી બનવાની જરૂર છે. એ લોકો જે ડિમાન્ડ કરે છે એ આપવાનું છે. આખી બુકો યાદ ન રહે તો કઈ નહીં, પણ એ બુકોના અમુક શબ્દો,
સારા પ્રેઝન્ટેશનમાં, સારા કન્ટેન્ટમાં ઢાળતા, સારા ફ્લોમાં આવડી જાય તો તમે જીતી શકો છો. મને યાદ છે મારા મિત્ર પ્રકાશભાઈ સેલત અત્યારે વિદેશ સર્વિસમાં છે, યુપીએસસી જ્યારે અમે સાથે કરતા, મને લક્ષ્મીકાંત મોઢે હતી અને ભણના દીકરાએ ક્યારેય લક્ષ્મીકાંત આખી વાંચી જ નથી. ઇટ્સ એ રિયાલિટી. કારણ કે આપણે એની બુક જોઈએ એટલે ખબર પડે ને કે આ કોરે કોરા નવા પેજ છે ને આ પેજ જૂના થઈ ગયા છે. એટલે મારી બે રાતે જોડે જોડે જ બેસીને વાંચતા રાતે. મેં એની બુક ઘણી વાર જોયું. એવું દરેક બુકોની અંદર હતું. છતાં એ વિદેશ સર્વિસમાં છે, વિદેશ સેવામાં છે. કારણ એને પરીક્ષાર્થી બનતા આવડી ગયું, એક વસ્તુનો મલ્ટિપલ જગ્યાએ ઉપયોગ કરતા આવડી ગયો. આજે તમારા એટીએમ, મને યાદ છે લગભગ 10 જગ્યાએ લખ્યું હશે કે એટીએમમાં તમે પૈસા ઉપાડો પછી તમને રિસિપ્ટ પૂછે કે રિસિપ્ટ જોઈએ છે કે નહીં. નો જોતી હોય ને તોય તમે યસ જ કરો છો. તો એ વસ્તુ એને ઓબ્ઝર્વ કરી અને એ પર્યાવરણમાં લખ્યું, એ બેન્કિંગ રિફોર્મ્સમાં લખ્યું, એ નિબંધમાં ક્યાંક લખીને આવ્યો, એથિક્સમાં ક્યાંક લખીને આવ્યો. આ સ્કિલ હતી એમની પાસે એનાલિટિકલ. અને બેન્કિંગ રિફોર્મ્સ પૂછો તો બધા નોય આવડતા હોય. તો આ વસ્તુ પરીક્ષાર્થી બનવાનું છે. ચલો મૂળ વિષય ઉપર આવીએ. તો એક સરસ મજાનું પ્રેઝન્ટેશન તમારે કરવાનું છે. તો આ 2 પેજ છે. પ્રેઝન્ટેશનની સાથે સ્પેસ મેનેજમેન્ટ, કન્ટેન્ટ મેનેજમેન્ટ સમજાવી દઉં છું. 4 થી 5 લીટીમાં તમારો ઇન્ટ્રો થઈ ગયો, 4 થી 5 લીટીમાં તમારું કન્ક્લુઝન થઈ ગયું. આટલી જગ્યા તમારી પૂરી થઈ ગઈ. ફકરો પાડીને ઇન્ટ્રો અને કન્ક્લુઝન કરવાનું છે જેથી તમારું સારું લાગે. અહીં ટાઇટલ આપ્યું, ટાઇટલ ડિમાન્ડ, અહીં બીજી ડિમાન્ડ તમારી આવશે. અને માની લ્યો કે તમારે ઉકેલો પણ બતાવવા છે, તો એ 4 કે 5 આ તમારા પોઈન્ટ લખાઈ જાય, 5 પોઈન્ટ 6 પોઈન્ટ. પછી આમ કરીને ઉકેલો કરીને 7 કે 8 લખવા છે, તો આ તમારું 7-8 પોઈન્ટ, આ 6 પોઈન્ટ, આ 8 પોઈન્ટ, આ 20-22 પોઈન્ટ. આ રીતે કન્ટેન્ટ મેનેજ થઈ જશે. અને પ્રેઝન્ટેશનની અંદર આ રીતે સબટાઇટલમાં જ લખો. ફકરામાં કોઈ દી જવાબો લખવા નહીં, પોઈન્ટમાં જ સબટાઇટલમાં જ લખવા. રેડી? અને આ તમારું સ્પેસ મેનેજ થઈ ગયું કે 4 કે 5 લીટીમાં ઇન્ટ્રો, 4-5 માં કન્ક્લુઝન. જેટલી ડિમાન્ડ છે, 3 ડિમાન્ડ છે, ડિમાન્ડ 1, ડિમાન્ડ 2 અને ડિમાન્ડ 3, આટલામાં લખાઈ જવી જોઈએ. પોઈન્ટ નાના નાના કરો, 5-5, 6-6 લીટીના. એક પોઈન્ટ ના થવો જોઈએ, 2 થી 3 લીટી મેક્સ. તો અહીં તમારું કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ પણ થઈ ગયું. જ્યારે જ્ઞાનની અતિસીમા આવશે ત્યારે માની લો કે તમારી પાસે એક ટોપિકમાં 30 પોઈન્ટ છે, તો હું મેનેજ કરાવી દઈશ. લાવો, સમજાય છે? જો તમારી પાસે 30 પોઈન્ટ આવે, 25 પોઈન્ટ આવે, 27 પોઈન્ટ આવે, તોય હું એરેન્જ કરાવી દઈશ. લાસ્ટ યર નિરાલીના કેસમાં એવું થતું હતું કે 23-24 પોઈન્ટ આવતા હતા. તો પછી આપણે એને આ રીતે એરેન્જ કરાવ્યું હતું કે અહીંથી અહીં સુધી એ 12 પોઈન્ટ લખી દે એ પેલી ડિમાન્ડના. પછી અહીં હું એને આ રીતે વચ્ચોવચ્ચ એક અંકાવી દઉં તફાવતની જેમ. અહીં પડકારો 1, 2, 3, 4, 5, 6, 7, 8, અહીં ઉકેલો 7, 8, એટલે 8 ને 8, 16 અને 12, 27-28 પોઈન્ટ એરેન્જ થઈ શકશે એક પેજ, 2 પેજમાં. એટલે ચિંતા ન કરતા. તમે એમ થાય કે સાહેબ આપણી પાસે આટલું કન્ટેન્ટ આવે છે, લાવો હું ગોઠવી દઈશ તમારા પેજની અંદર. ચલો, તો કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી છે. સૌથી મહત્વનું ક્રિએટિવિટી, કે જ્યાં મેપિંગ કરી શકો છો ત્યાં કરવાનું જ. ગુજરાત અને ભારતના મેપને ગોખી કાઢો. મને ભલે નથી આવડતો પણ હું તમને બધાને 50-50 વખત ગુજરાત અને ભારતનો મેપ પ્રેક્ટિસ કરાવીને શીખવી દઈશ. અલગથી કામ આપીશ, રોજ એક વખત તમારે કરવાનો. કારણ કે ઓછામાં ઓછા 8 કે 10 જગ્યાએ તમારે પેપરની અંદર કા ગુજરાત કે ભારતનો મેપ વાપરવાનો થશે જ 2 પેપરમાંથી. જીઓગ્રાફીના દરેક ક્વેશ્ચનમાં, હિસ્ટ્રી કલ્ચરના અમુક ક્વેશ્ચનમાં મેપિંગ કરી શકાય છે, અમુક કરંટના એવા ક્વેશ્ચન હશે. તો
7 કે 8 જગ્યાએ ગુજરાત અને ભારતનો મેપ તમારે ઉપયોગ કરવાનો થાય તો બેમાંથી એકનો ઉપયોગ અહીંયા તમારે કરવાનો થતો હોય તો તમારે એ પરફેક્ટ મેપિંગ કરતા શીખી જવાનું છે. તો એક મેપિંગ, બીજું આકૃતિઓ. અમુક પ્રશ્નો જે છે એ આકૃતિઓ વિના અધૂરો રહે. કીર્તિ તોરણ તો તોરણ દોરણ તો જે પ્રશ્નમાં તમારી ચમક આવે. સ્તૂપ, સ્તૂપા ભલે સદામાં સાદો સિમ્પલ સ્તૂપ શોધી લ્યો, પણ આવા ખાલી માત્ર 15 કે 20 પ્રશ્ન છે જે તમારે આ રીતનું મેપિંગ કરવાનું છે અથવા ફિગરો દોરવાની છે, આકૃતિઓ દોરવાની છે, તો એ ગોખી નાખો. હું કહીશ આપણે સિલેબસના ટોપિકો કરતા જશું એમ કહીશ કે અહીંથી આ ક્વેશ્ચન પૂછે છે તો તમારે આકૃતિ દોરવાની જ છે, એના વિના તમારો છૂટકો નથી. અને આખા સિલેબસમાં 15 થી 20 જ આકૃતિઓ શીખવાની છે તો કરવાનું છે. આકૃતિનો જો 1.5 માર્ક વધી જતો હોય કે 2 માર્ક વધી જતો હોય ને 3 કે 4 આકૃતિ જો તમારે દોરવાનું થાય તો 7-8 માર્ક વધે છે, તો શું કામ ના શીખીએ? અને હું તો કાયમી માનું છું કે મુખ્ય પરીક્ષા એ ટીપે ટીપે સરોવર ભરાવાની પદ્ધતિ છે. તમને એમ હોય કે હું વાંચી લઉં, અરે ભાઈ કેદું ના વાંચીએ છીએ, થઈ ગયા પાસ, નથી થવાતું તો હવે શું કરવાનું છે કે દરેક જગ્યાએથી 1 માર્ક કેમ વધારવું, અડધો માર્ક કેમ વધારવું એ શીખવાનું છે. તો આકૃતિઓ એ કરવાની છે. બીજું કન્ટેન્ટ મેનેજમેન્ટ માટે મેં તમને કીધું એમ કે આ રીતે સર્કલ, આ રીતે બોક્સ, સન ડાયાગ્રામ, આ બધા ડાયાગ્રામ પણ કરવાના છે. બસ બોડી પાર્ટમાં આટલી વસ્તુની કાળજી રાખો. ઓકે, લગભગ બાકી નથી રહેતું. કન્ટેન્ટ મેનેજમેન્ટ, સ્પેસ મેનેજમેન્ટ, પ્રેઝન્ટેશન, કીવર્ડ્સ, સ્કેચીવર્ડ્સ, ક્રિએટિવિટી, ઉદાહરણ માહિતી, ડેટા ફેક્ટ, કન્ટેન્ટનો દેખાડો. આટલું જો તમને આવડી જાય તો બોડી પાર્ટમાં ધરાઈને માર્ક આવી શકે છે. તમે ઈચ્છો એટલા માર્ક લાવી શકો છો. અને કન્ક્લુઝનમાં ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કન્ક્લુઝન એટલે સારાંશ. બોડી પાર્ટની જેટલી ડિમાન્ડ લખી છે એ બધી વસ્તુઓને એક કોટ પ્રકારે ધારદાર રીતે પ્રેઝન્ટ કરવાનું છે. એટલે કે અહીં કન્ક્લુઝન ધારદાર હોવું જોઈએ, 4 થી 5 લીટીમાં થવું જોઈએ, ફકરો પાડીને લખવાનું છે, સારી ભાષામાં છે, અને થોડુંક ધારદાર બનાવવા માટે કોષ સુવાક્યો પદ્ધતિથી લખવાનું છે. અને ખાસ કાળજી રાખજો, મહેરબાની કરીને બધા લખે છે જે એસડીજી ધરાહાર ઘુસાડ, અરે ભાઈ નથી ઘુસાડવા. બધા કરે છે, કરશો તો માર્ક નહીં મળે. કંઈક તમારી અંદર યુનિકનેસ હોવી જોઈએ. તો એ એસડીજી છે, બંધારણની ફરજ આર્ટિકલ 51 અંતર્ગત, એ બધાને આવડે છે, નથી કરવું આપણે. ભારત વિકસિત 2047, આ બધું કન્ક્લુઝનમાં બધા લખે છે, એ આપણે ટાળવાનું છે. આપણે કન્ક્લુઝનને કન્ક્લુડ કરવાનું છે. જેટલી ડિમાન્ડ છે, ડિમાન્ડને શિષ્ટ ભાષામાં એક કોર્સ પ્રકારે, કોર્સ વાંચવાની કેવી મજા આવે છે તમને, તો એ કોસ્ટ વાળી ભાષામાં, એ સુવાક્ય વાળી પદ્ધતિમાં આપણે ધારવાનું છે. અને છેલ્લે એક તમારી પાસે ડિમાન્ડ એવી હોય કે તમે ભવિષ્યના અધિકારી થવાના છો, તો તમારી પાસે ભવિષ્યાત્મક વિઝન શું છે, તો એની સાથેનું તમે ભવિષ્યાત્મક બાબત પક્ષ પણ લખો. ક્વેશ્ચન કરતા જશો તમને સમજાતું જશે કે ભવિષ્યાત્મક બાબત કહેવાય. ચલો, ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન આપણે 5-7 મિનિટ 10 મિનિટમાં ડિસ્કશન કર્યું. આમાં કાંઈ તકલીફ હોય, ના સમજાણું હોય, કોઈ પણ વસ્તુ તો પૂછી શકો છો. ગઈકાલે આપણે 1 કલાકમાં ડિસ્કશન કર્યું, આજે થોડી મિનિટ ઘટાડી દીધી છે. કયો મને ઇન્ટ્રોડક્શન ના સમજાણું હોય કેમ કરવું, બોડી પાર્ટ ના સમજાણું હોય કેમ કરવું, કન્ક્લુઝન કેમ કરવું ના સમજાણું હોય તો કહો. હવે ચર્ચા કરીએ આપણે આજના બંને ક્વેશ્ચન, ટ્રસ્ટીશિપ અને બીજો છે સાધન સાધ્ય સુધી. તો ટ્રસ્ટીશિપ સિદ્ધાંત ક્વેશ્ચન એવો પૂછે છે, ગાંધીજીના ટ્રસ્ટીશિપ સિદ્ધાંતને આધુનિક કોર્પોરેટ નૈતિકતાના પરિપ્રેક્ષ્યમાં સમજાવો. કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન શું છે અહીં વિરલ? ટ્રસ્ટીશિપ અહીં કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન છે, તો એની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરવાનું છે. તો ટ્રસ્ટીશિપ બાબતે કઈ માહિતી હોય ના હોય તો હવે ફરજિયાત તમારે શું કરવું પડે? વ્યાખ્યા. સમજાઈ ગયું? જો માહિતી લખવી હોય તમારે ટ્રસ્ટીશિપ બાબતે
તો ટ્રસ્ટીશીપ એટલે વાલીપણાનો સિદ્ધાંત, જે ગાંધીજીએ તેમની ખૂબ મહત્વની બુક હિન્દ સ્વરાજમાં ચર્ચા કરેલ છે. આ એ માહિતી છે, જો લખવી હોય તો. બાકી અમને વ્યાખ્યાયિત કરી દો, શું છે ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત? શું છે? ઓકે, ટ્રસ્ટી. ઓકે, ગુડ. તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. ટ્રસ્ટીશીપની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે એક કંપનીનો માલિક, ઓનર, કે એની પાસે જે સંસાધનો છે, સંસાધનોમાં સૌથી મહત્વનું નફો, સંપત્તિ, કે એનો એ માલિક નથી, એનો એ શું છે? વાલી, એટલે કે એનો સંરક્ષક છે. આ ગાંધીનો આર્થિક વિચાર, જેને વાલીપણાનો સિદ્ધાંત એટલે કે ટ્રસ્ટીશીપ સિદ્ધાંત કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આપણાની કરવી છે કીપ્સ ઓફ ક્વેશ્ચનની, તો હું તમારે એને લખી દેજો તમારી રીતે, જેની ચર્ચા ગાંધીજીએ પોતાની બુક હિન્દ સ્વરાજમાં વિસ્તારથી કરેલ છે. આટલી માહિતી તમે પાછળ લખી દો એટલે સમિશ્રણ બેનનું થઈ જાય, વ્યાખ્યા પ્લસ માહિતીનું. તો માલિક એક હું કીવર્ડ્સ લખું છું. બીજું એ સંપત્તિ કે સંસાધન, સંરક્ષક છે, એનો માલિક નથી. અહીં તમે જોયું હશે, મેં વ્યાખ્યા બનાવવામાં પ્રાસ પદ્ધતિ વાપરી, વર્ણાનુપ્રાસ. સંપત્તિ કે સંસાધનનો એ માલિક નથી, એ એમનો સંરક્ષક છે. ગાંધીના આ આર્થિક વિચારને વાલીપણાનો સિદ્ધાંત કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આની ઇમ્પ્રેશન અલગ પડશે, તમે ઓલી રીતે લખશો અને આ રીતે તમે લખશો. માહિતી મેં તમને કહી દીધું કે હિન્દ સ્વરાજમાં આમની ચર્ચા કરવામાં આવેલી છે. તો કોર્પોરેટના પરિપ્રેક્ષ્યમાં, આજના કોર્પોરેટના પરિપ્રેક્ષ્યમાં તમને આવી ઘટનાઓ જોવા મળે છે કે ઉદાહરણોમાં લખવાને 5-7 ઉદાહરણો તમારે લખવા ફરજિયાત છે. આજના કોર્પોરેટના પરિપ્રેક્ષ્યમાં બોડી પાર્ટમાં તમને કીધું છે, એટલે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે કે આજના કોર્પોરેટના પરિપ્રેક્ષ્યમાં આ તમારી ડિમાન્ડ એક છે. બીજી છુપી ડિમાન્ડ છે, હું તમને કહીશ હમણાં. હિડન ડિમાન્ડ જે છે આપણે એમની ચર્ચા કરશું. શું શું છે, શું લાગે છે તમને? આવું ક્યાંય આવું કે દેખાય છે કે કોઈ માણસ એ જે ઓનર છે પણ એ વાલી તરીકે વર્તી રહ્યો હોય એવું? રતન ટાટા ઇઝ ગુડ ગુડ ગુડ. અજીમ પ્રેમજી ગુડ. બિલ ગેટ્સ ગુડ. ઇન્ફોસિસ, વોરન બફેટ, યસ ગુડ. 5 ઉદાહરણ આવડી ગયા. હવે એને વ્યવસ્થિત રીતે આપણે ઢાળવાના છે. લાઈક પેલું જ ઉદાહરણ લખું છું, રતન ટાટા, ટાટા ગ્રુપ. બધા લખશે ટાટા ગ્રુપ સામાજિક રીતે કંઈક ને કંઈક દાયિત્વ, કોરોના સમયમાં પૈસા આપ્યા હતા ને એરલાઇન્સ ક્રેશ થયો ને પૈસા આપ્યા હતા. ઠીક છે, તો કરે જ છે, પણ સારી રીતે મારે પ્રેઝન્ટ કરવું છે તો હું લખું કે ટાટા ગ્રુપ છે એ પોતાની સંપત્તિના અથવા એ જે સંસાધનો નવા જનરેટ કરે છે, ઉદ્ભવે અથવા બનાવે છે, એમાંથી 66% જેટલા, 2/3 સંપત્તિ એ સામાજિક દાયિત્વ માટે, સામાજિક જવાબદારી માટે વાપરે છે. આવી રીતે લખો. સામાજિક ભાગીદારીતા જવાબદારી માટે વાપરે છે. અને આનો ફાયદો એ પણ હોય છે કે એમની એક પરોપકારી પ્રવૃત્તિના કારણે લોકોના ડિમાન્ડમાં, લોકોના માનસમાં
જનમાનસમાં હકારાત્મક છાપ છૂટે છે. એટલે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. એને માર્કેટિંગ ના કરવું પડે. તમને ટાટાની ગાડીઓ ખતરા જેવી લાગે તો એ તમે લઈ આવશો. સમજાય છે? મારો એક મિત્ર લેવું કે દિવસનો ગાળો દે છે લેવા પછી, પણ લઈ આવશે માણસ. મેં આંકડાથી વાત કરી. હવે હું લખીશ ઇન્ફોસિસ ગ્રુપ. અહીં હું વ્યક્તિને ખોલી દઈશ. ઇન્ફોસિસ ગ્રુપ ના વ્યક્તિનું નામ શું છે કે જે સામાજિક કામ કરી રહ્યા છે? સુધા મૂર્તિ. ખબર છે ને તમને? તો ઉદાહરણ આ રીતે ખોલાય. એટલે ડાયવર્સિટી તમારી જડ. જો અહીં મેં આંકડો લખ્યો, અહીં મેં ઉદાહરણ લખ્યું, વ્યક્તિનું નામ લખ્યું. એ શિક્ષણ, સ્વાસ્થ્ય માટે કામ કરે છે, ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણ માટે. સુધા મૂર્તિ હ્યુમન એમ્પાવરમેન્ટનું પોતે એક પણ એક ખાસું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તો હ્યુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરી રહ્યા છે. પછી અજીમ પ્રેમજી વિપ્રોના ચેરમેન છે ને. ત્રીજા આંતરરાષ્ટ્રીય સ્તરે 50% સંપત્તિ દાન દઈને પરોપકારી પ્રવૃત્તિ ની જે આંદોલન છે એ આંદોલનના એક ભારતીય સહભાગી દક્ષિણ એશિયામાં પોતે એ સંપત્તિનું દાન કરીને ગરીબી, ભૂખમરો, બેકારી દૂર થાય એ માટે પ્રયાસરત છે. જો કે શબ્દ હું લિંક નથી થવા દેતો કે અહીં મેં શિક્ષણ સ્વાસ્થ્યની વાત કરી, હવે મેં નીચે ગરીબી, બેકારી, ભૂખમરો, સમજાય છે? આની છાપ એક ને એક વસ્તુ લખો સામાજિક દાયિત્વમાં શિક્ષણ સ્વાસ્થ્ય, શિક્ષણ સ્વાસ્થ્ય, શિક્ષણ સ્વાસ્થ્ય, એમ નહીં. સમજાઈ ગયું? તો અજીમ પ્રેમજી એ વિશ્વમાં જે બિલ ગેટ્સની લોકો મુવમેન્ટ ચલાવે છે કે એ અબજોપતિઓ પરોપકારી ફિલાન્થ્રોપિક એક્ટિવિટી માટે જો મુવમેન્ટ ચલાવે છે, લોકોને ઇન્સ્પાયર કરે છે કે આટલો પૈસો શું કરશો તમે, અને બધા ગાંધીથી ઇન્સ્પાયર્ડ છે કે જે અબજોપતિઓ છે ને કહે છે કે શું જરૂરિયાત છે આટલા પૈસાની, 50% સંપત્તિ દાન કરીને કામ કરો. તો એ અજીમ પ્રેમજી એ ભારતના પ્રતિનિધિ છે એ મુવમેન્ટમાં, અને ખાસ એ પોતાની 50% સંપત્તિ દાન આપીને એ દક્ષિણ એશિયાઈ દેશોની અંદર ખાસ કરીને ભારત ગરીબી, બેકારી, ભૂખમરો, એક ને એક શબ્દ કે હું રિપીટ નથી થવા દેતો, એની ઇમ્પેક્ટ તમારી હોશિયારી બતાવવા માટે છે. તમને આવડે છે આ બધું, ખાલી એને પીરસવાની પદ્ધતિ અલગ હોવી જોઈએ. ઓલો ચાય વાલા શું નામ છે? MBA નહીં, ડોલી. રેડી? કેમ બધાને ગયમો ડોલી ચાય વાલા? એની પદ્ધતિ અલગ હતી પીરસવાની. તો તમારે પેપર ચેકરને ગમવું હોય, વાલું થવું હોય તો પદ્ધતિ પીરસવાની અલગ હોવી જોઈએ. ક્યાંક ડેટા ફેક લખો, ક્યાંક ઉદાહરણો લખો, ક્યાંક શબ્દોની રમત રમો, શબ્દની માયાજાળ બિછાવો. એના પછી ચોથો પોઈન્ટ હું લખું, બિલ ગેટ્સ મોડેલ, કે દુનિયામાં પરોપકારિતા આંદોલન, કોર્પોરેટ પરોપકારિતા આંદોલનના એ જનનાયક છે કે જેને પોતાની 50% સંપત્તિ દાન આપીને, પોતે તો આપી જ, એ આફ્રિકા અને એશિયાના દેશોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સશક્તિકરણ માટે પ્રયાસ કરે છે. સાથે સાથે અન્ય લોકોને પણ ઇન્સ્પાયર્ડ, પ્રેરણા આપે છે. અને એ
પ્રેરણાના ભાગરૂપે બિલ ગેટ્સ જેવા બિલ ગેટ્સ વોરેન બફેટ જેવા લોકો જોડાણા. મેં 5 પોઈન્ટ બનાવ્યા ડાયવર્સિટીની સાથે, ક્યાંય મેં એક વસ્તુને રિપીટ નથી થવા દીધી. આ તો આપણે પોઝિટિવ પક્ષ લખ્યા કે આંતરરાષ્ટ્રીય સ્તરે, અને હજી એક કાનૂની રૂપ પણ છે CSR 2% સામાજિક જવાબદારી માટે. સામાજિક જવાબદેહિતા, આગળ જવાબદારી લખ્યું તો અહીં જવાબદેહિતા લખવાનું, કીવર્ડ્સ બદલાવી નાખવાનું. તો આ આજના કોર્પોરેટ નૈતિકતાના પરિપ્રેક્ષ્યમાં સમજાવો તો અમે એના ઉદાહરણો હતા, જે હકારાત્મક પક્ષ હતા એ મેં બતાવી દીધા. હવે બીજી ડિમાન્ડ, છુપી ડિમાન્ડ છે. આ એક બાજુ આ લોકો કામ કરી રહ્યા છે, પણ બીજી બાજુ ક્યાંક પડકારો પણ છે. આજે CSR જે છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ નથી કરતા. ઇવન પૈસા ફાળવી દે છે, પણ એ છેવાડાના, જ્યાં આપણે કે જમીની સ્તર ઉપર ઉપયોગ થવો જોઈએ, વાસ્તવિક નથી થતો. એક આ પડકાર છે. તો બીજો પક્ષ આપણે પડકાર જ્યારે લખીએ છીએ, ઉપયોગ, જેનું લક્ષ્યાંક છે જમીની સ્તર પર પરિવર્તન, એ નથી આવતું. આ એક છે. બીજું છે શું? આને કીવર્ડ્સમાં CSR ઓનલી ફોર્માલિટીઝ. બીજું પ્રોફિટ મેક્સિમાઇઝેશન, વધુમાં વધુ નફો. આજે આ એ વસ્તુ પ્રવૃત્તિઓ ચાલે છે, વધુમાં વધુ નફો. આ એક પ્રવૃત્તિ ચાલે છે, જેના કારણે ગુણવત્તા પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થાય છે અને સંસાધનોનું દોહન થાય છે. પછી સંસાધનોનું દોહન એટલે એનાથી પર્યાવરણીય પ્રશ્નો પેદા થાય છે. તો આપણે લખી શકીએ છીએ, લિંક કરી શકીએ છીએ, પર્યાવરણીય પડકારો. અને નફાને પ્રાથમિકતા, તો ત્રીજો પોઈન્ટ છે. હા, હવે એક ખાસ વસ્તુ ખાસ કાળજી રાખવાની કે જ્યારે તમે હકારાત્મક પક્ષમાં તમારું કન્ક્લુઝન લઈ જવું છે, ત્યારે પડકારો ઓછા લખવા, પોઝિટિવ સાઈડ વધુ લખવી. તો આ તમારા પ્રશ્નનો જવાબ છે. 5-6 આ રીતે ઉદાહરણ લખો, 3-4 રીતે આ રીતે તમે સમજાવી દો. હવે આજના સમયમાં ટ્રસ્ટીશીપની શું પ્રાસંગિકતા છે? તો આ તો આપણે લખ્યા કે આ બધા બિલિયનરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત જરૂરિયાત તમને કેમ લાગી રહી છે? યસ, સૌથી મહત્વનું ઓક્સફેમ રિપોર્ટ જેને કહીએ છીએ આપણે. તો આજના સમયમાં પાસિંગ, એક છેલ્લે લખી દો, છેલ્લે એક ત્રીજો ડાયમેન્શન ખોલીને, કદાચ આ તમારી એક્ઝામમાં હોવો જોઈએ. એવી બોક્સ કરીને ડિમાન્ડ લખો, આજના સમયમાં તો અસમાનતા ઘટાડવા. તો તમે કહો કે 1% લોકો પાસે દુનિયાની લગભગ 43% સંપત્તિ છે, અને બીજા 99% લોકો પાસે પાછળ વધેલી 57 જેવી સંપત્તિ વધે છે. અને એક રિપોર્ટ એવો હોય છે કે 10% લોકો પાસે દુનિયાના 90% સંસાધનો છે, અને 90% લોકો પાસે 10% સંસાધનો છે. તો આના કારણે શું છે કે 90% લોકો છે એની પાસે ક્યાંક ને ક્યાંક તકનો અભાવ. યસ, એક આ અસમાનતા વાળો ઓક્સફેમનો રિપોર્ટ નાખીને તમે આ બતાવો, સંપત્તિ. બીજું તકનો અભાવ, આ પણ લખો. ત્રીજો પોઈન્ટ અહીં લખો, આજના સમયમાં પ્રાસંગિકતાની અંદર કોર્પોરેટ એથિક્સ એક એવો કન્સેપ્ટ અત્યારે ચાલી રહ્યો છે. તો કોર્પોરેટ એથિક્સને
એ લખવું હોય તો આ રીતે લખાય કે અર્ન વિથ ઓનેસ્ટી, પછી છે શેર વિથ કમ્પેશન. અર્ન વિથ ઓનેસ્ટી, શેર વિથ કમ્પેશન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ટ્રસ્ટીશીપ. ટ્રસ્ટીશીપનો જ એક ભાગ છે. એટલે કે ઈમાનદારીથી કમાઓ અને દયાભાવથી વેચો, જેને કોર્પોરેટ એથિક્સ કહેવાય. પ્રામાણિકતાથી કમાઓ આના ઉદાહરણોની અંદર મેં તમને ઓલા બધા આગળ કીધા લખી શકો છો ઉદાહરણોમાં. બીજું સસ્ટેનેબિલિટી, ટકાઉ વિકાસ. ઇકોલોજીકલ બેલેન્સ માટે એ આપણે ખબર જ છે, જળવાયુ પરિવર્તન ને સંસાધનોનું દોહન ને સંસાધનોના દોહનના કારણે જે વિવિધતાનો નાશની આખી સાયકલ છે. તો એના અહીં તમે બે લીટીમાં સારા સારા કીવર્ડ્સથી લખી દો. હજી પ્રાસંગિકતા શું છે? ગુડ ગવર્નન્સ, સુશાસન. સરકારનો અંતિમ લક્ષ્યાંક શું છે? સુશાસન. લોકશાહીનો અંતિમ લક્ષ્યાંક શું છે? સુશાસન. સુશાસન ક્યારે આવશે? શોષણ ઓછું હશે. અને શોષણ ક્યારે વધુ થશે? નફાની લાલચ વધુ હશે. તમે એ નફાની લાલચમાં મજૂરોનું શોષણ કરશો, શ્રમનું શોષણ કરશો. એટલે તો આપણે 8 કલાકના નિયમો લાવવા પડ્યા છે. તો એક શ્રમનું શોષણ અટકાવવા પણ લખો અલગથી પોઈન્ટ. અને અહીં ગુડ ગવર્નન્સ એટલે સુસ્થાપન, લોક કલ્યાણકારી રાજ્ય સ્થાપવા. એ શ્રમનું શોષણ અટકાવવા માટે થઈને આપણે બંધારણના અમુક આર્ટિકલનો અહીં ઉલ્લેખ કરી શકીએ છીએ. તો આ રીતે ડાયવર્સિટીથી તમારે વિચારતા શીખવાનું છે. તો આ ક્વેશ્ચન ને ટ્રસ્ટીશીપ ઉદાહરણથી મેં સમજાવ્યું, પછી મેં એના પડકારો 2-3 લખી દીધા અને આજના સમયમાં પ્રાસંગિકતા. હવે છેલ્લો ભાગ કન્ક્લુઝન. કન્ક્લુઝન હંમેશા સુવાક્યમાં હોવું જોઈએ, આમ ઇમ્પ્રેસિવ, કેચી, ધારદાર હોવું જોઈએ. બનાવવા પ્રયાસ કરો. ચલો 1 મિનિટ આપું છું, અથવા તમે જે બનાવ્યું છે મને કહો. શરીરમાં જેમ લોહીનો ભરાવો થઈ જાય ને તો નુકસાન કરે, એ રીતના ધનનો ભરાવો એક જગ્યાએ થઈ જાય ને તો નુકસાન કરે. ઓકે, ગુડ. લખી શકો છો કન્ક્લુઝનમાં. ઇઝ એ ગુડ પંચલાઇન કે શરીરમાં એક જગ્યાએ જેમ લોહીનો ભરાવો થઈ જવો એ નુકસાનકારક બાબત છે, એવી જ રીતે સમાજની અંદર, સમુદાયની અંદર ધનનું કેન્દ્રીકરણ થઈ જવું પણ એ અહિતકારી બાબત છે. ગુડ. કબીરે કીધું ને કે જેમ નાવમાં પાણી ભરાય ને તો ઉલેચતા રહેવું પડે, એ રીતે એક જગ્યાએ ભરાઈ જાય તો ઉલેચતા રહેવું પડે. ગુડ. પ્રયાસ કરો. અને બંને માટે જો તમે ટ્રસ્ટીશીપને સારી રીતે અમલીકરણ કરો છો તો એ ગરીબ અને અમીર બંને માટે સારી બાબત છે. કઈ રીતે? કે અમીરો પાસે ધનનું કેન્દ્રીકરણ થશે એટલે એની આગામી પેઢી છે એ સંઘર્ષ ઓછો કરશે. ઇટ્સ એ રિયાલિટી થિંગ્સ. આપણા પપ્પાની જે સંઘર્ષ કરતા હતા એટલો આપણે સંઘર્ષ નથી કરતા, અને આપણી આગામી પેઢી એટલો સંઘર્ષ નહીં કરે. સંઘર્ષ ઘટશે એટલે તમારી અંદર દૂષણો આવશે. આ વાસ્તવિકતા છે. એ સમાજ હોય, વ્યક્તિ હોય, પેઢીઓ હોય, તમારી દરેક જગ્યાએ. એટલે તમે જોશો કે દરેકની 4થી 5મી પેઢી કંઈક ને કંઈક પતન થઈ જશે. આ દરેક સ્તરે જોવા મળશે. રાજાના મૌર્ય વંશ જેવા મહાન જે રાજકના વંશો હોય, સોલંકી વંશો હોય, કે તમારી મારી જેવી પેઢીઓ, આપણે સામાન્ય જનજનતાની પેઢીઓ હોય છે, એ સાયકલ પાછી હા છે. ધાર્મિક ગ્રંથોમાં બી લખેલું છે અને ધર્મોમાં બી કહેવામાં આવે છે કે સંવેદન વધારે સંચય ના કરવું જોઈએ, લોકોમાં ગરીબોમાં આપવું. ધાર્મિક રીતે બી
હા, લખી શકો છો. એટલે આમણે કીધું એક પંચલાઈન મારી શકાય છે કે ધનનું એક જગ્યાએ કેન્દ્રીકરણ થવું અહિતકારી બાબત છે. શરીરમાં લોહીનું એક જગ્યાએ ભરાવો થવો નુકસાનકારક છે, તેવી જ રીતે ધનનો પણ એક જગ્યાએ એક બાજુ ભરાવો થવો અહિતકારી છે સમાજ માટે. તો ટ્રસ્ટીશીપ એ ગરીબ અને અમીર વચ્ચેનો સેતુ છે. કે આજે સમાજમાં અસમાનતા, સામાજિક અન્યાય, શ્રમનું શોષણ જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે, અટકાવવા ટ્રસ્ટીશીપ શ્રેષ્ઠ હથિયાર છે, બ્રહ્માસ્ત્ર છે. આવી રીતે કન્ક્લુઝન કરી દેવું. શ્રેષ્ઠ સાધન છે. તો હવે અહીંયાથી આપણે બીજો ક્વેશ્ચન ગાંધીનું ડિસ્કશનની અંદર આપણે બનાવેલો છે. ગાંધીના સાધન સાધ્ય શુદ્ધિ વિશે વિસ્તારમાં નોંધ લખો. અહીં કીવર્ડ છે વિસ્તારમાં નોંધ લખો, એટલે તમારી રીતે જેટલા ડાયમેન્શન ખોલી શકો છો ખોલવાના. રેડી? સમાજમાંથી લીધેલું સમાજમાં પાછું આપીને સુવિકસિત સમાજની રચના દ્વારા સમાજમાં સમાનતા સ્થાપી શકાય છે. ગુડ, એક્સલેન્ટ. સમાજમાંથી લીધેલું સમાજમાં જ પરત કરવાનું છે, જેથી સમાજમાં સમાનતા સ્થાપી શકાય છે અને સુરચના અથવા સમાજની સુરચના અથવા સુશાસન બાજુ સમાજને ઢાળી શકાય છે. એક્સલેન્ટ, ગુડ. અને બીજું, હું ટ્રસ્ટીશીપને ગરીબ અને અમીર બંને માટે વિન વિન સિચ્યુએશન એક રીતે આઈ જોઉં છું. ક્રાંતિ ક્યારે થશે? ખાલી હાથ ખાલી પેટ એ ક્રાંતિનું પ્રાથમિક શરત છે કે જો એ તકની માણસ પાસે એ સતત તકનો અભાવ થશે, એની પાસે સંસાધનો જ નહીં હોય, એને તક મળશે જ નહીં, એટલે એ પ્રાથમિક સ્તરે પીડાશે, પછી આંદોલન બાજુ વળશે અને એને એવું લાગશે કે હવે સમાજની જે સંસ્થાઓ છે એ પણ અમારી બાજુ નથી, ત્યારે એ શું કરશે? ઝાઝા હાથો આવા ખાલી ભેગા થશે એટલે ક્રાંતિ કરશે. તો એ ક્રાંતિ થશે ત્યારે ક્રાંતિની અંદર પછી ગરીબ અમીર કોઈને નહીં છોડવામાં આવે. એમાં પેલો જ વારો પડશે એ સંસાધનો ધરાવતા વ્યક્તિઓ ઉપર, કે એની પાસે સંસાધનો હડપી લેવામાં આવશે અને મારી નાખવામાં આવશે. આ ક્રાંતિનું પ્રાથમિક લક્ષણ છે. ખાલી સંસાધનોને હડપી નહીં લે ને મારી પણ નાખશે. રશિયન ક્રાંતિમાં જોવા મળશે, તમને ફ્રેન્ચ ક્રાંતિમાં જોવા મળશે. તો ગરીબ અને અમીર બંને માટે વિન વિન સિચ્યુએશન છે. સંસાધનો કોઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થવા જોઈએ, વેચણી થઈને નીચેના તબક્કા સુધી પહોંચવા જ જોઈએ. બીજું, પ્રકૃતિ માટે સારી બાબત છે. જો લોકો સમજે છે તો એક હદથી વધુનો જે નફો છે એ નુકસાનકારક છે. એમાંય ખાસ આપણે જ્યારે કેપિટાલિઝમ અને ગ્લોબલાઇઝેશન બંને જોડે ચાલ્યા છે ત્યારે આપણે પ્રકૃતિની ઘોર ખોદી દીધી છે. પ્રકૃતિની તો ઘોર ખોદતી આપણે ઇન્ડિવિડ્યુઅલ આપણી લાઈફની પણ ઘોર ખોદી દીધી છે. બહારથી તમને બધું સારું લાગશે, પણ જ્યારે અંદર જ્યારે ઝાંખીને જોશો ત્યારે જીવનમાં આમ જોયું તો કઈ નથી, ખાલું છે જીવન.
અર્થાત 1 મિનિટ પણ આપણે કઈ વસ્તુનો ઉભો કર્યા વિના રહી શકતા નથી. સમજાય છે? મોબાઈલ જોશે, મોબાઈલ નહીં હોય તો એક બીજી હળી હંચો જોશે, પણ કંઈક આપને ઉભો કરવા જોઈએ છે. એ સતત ઉભો અલ્ટિમેટલી તમારા જીવનની એક ઘોર જ તમે ખોઈ દી છે. તમે 1 મિનિટે જહાજ સાથે ગાડી નથી શકતા, જેને આપણે ઉપભોક્તાવાદી જીવનશૈલી કહે છે, વિલાસિતાવાળી જીવનશૈલી કહે છે. હવે ઘણી વખત ચર્ચા એવી થતી હોય છે કે આ જે ગ્લોબલાઇઝેશન છે એ ધીમે ધીમે ડીગ્લોબલાઇઝેશન બાજુ જઈ રહ્યું છે. એ સારી બાબત છે કે ખરાબ બાબત છે? બંને બાજુ પક્ષ રાખી શકાય છે. એક વર્ગ એવું કહે છે કે ડીગ્લોબલાઇઝેશનના કારણે હરીફાઈ સ્પર્ધાઓ ઘટશે, બટ ઇટ્સ નોટ પોસિબલ ઇન ડિજિટલ એરા. ત્યાં શું થઈ રહ્યું છે આપને તો ખબર હોવાની જ છે. એટલે શક્યતાઓ ઓછી છે ડીગ્લોબલાઇઝેશનના કારણે. હા, જો આ દુનિયાને તમારે અત્યારે જે રીતે ભાગી રહી છે ક્લાઇમેટ ચેન્જ ઉપરાંત આ વાદ, કટ્ટરતાવાદ ને બધીથી બચાવવી છે તો એક જ માત્ર લક્ષ્ય, એક જ માત્ર ઉપાય છે સ્લોબલાઇઝેશન, ધીમીકરણ. જે તમારી વિકાસની તમે જે ગતિ પકડી છે એમાં તીવ્રતા આવી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક મંદ પાડવાની જરૂરિયાત છે, તો જ ઇકોલોજીકલ બેલેન્સ થઈ જશે. નહીં તો શક્યતા ઓછી છે. આ હું અંગતપણે માનું છું. કોરોના સમયે નવરા હતા ત્યારે આવું બધું વિચાર્યું હતું. ડીગ્લોબલાઇઝેશન એ સોલ્યુશન નથી, એકમાત્ર સોલ્યુશન છે સ્લોબલાઇઝેશન, ધીમીકરણ. ચલો બીજા પ્રશ્ન ઉપર આવીએ. આ કીવર્ડ્સ બધા લખજો, કામ લાગશે. ડીગ્લોબલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, સ્લોબલાઇઝેશન એ કીવર્ડ્સ. કન્ક્લુઝનમાં સારા લાગે. ઇકોનોમીમાં લખો. તમારી પાસે બપોર પછી આને એમ કહ્યું સાહેબ સવારમાં હું બોલ્યા તો સાહેબને ભૂલાઈ ગયું હોય. આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર ઊભા હોય ત્યારે બધું આવે, પછી બહાર નીકળી ત્યારે ભૂલાઈ જાય. હા, બીજો ક્વેશ્ચન. ગાંધીજીના સાધન સાધ્ય શુદ્ધિ પર વિસ્તારથી નોંધ લખો. અહીં કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન જેની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરવાનું છે એ સાધન સાધ્ય શુદ્ધિ છે. અને બીજું ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન જેની આજુબાજુ આપણે બોડી પાર્ટ લખવાનો છે. તો અહીં એ સાધન સાધ્ય શુદ્ધિ પર વિસ્તારથી નોંધ એ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે. એમાં 2-3 ડાયમેન્શન ખોલવાના છે. એક, એના હકારાત્મક પક્ષ એ કેમ બેસ્ટ છે. બીજો, એમનો પડકારાત્મક પક્ષ અથવા એમની મર્યાદા અથવા એમનો વિરોધ સામેનો પક્ષ. અને ત્રીજો, આજે કેમ જરૂરિયાત છે. આ 3 પક્ષ ત્યારે આપણે જોશું. આ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે. પહેલા કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરવાનો છે. તો અહીં મને સાધન સાધ્ય શુદ્ધિ ઉપર કોઈ એવી માહિતી ના મળે એટલે મારે ફરજિયાત અને વ્યાખ્યા લક્ષી જ ઇન્ટ્રોડક્શન કરવું પડે. સેમ જ જો મારે માહિતી છેલ્લે લખવી હોય વ્યાખ્યા કરીને તો હું શું લખી દઉં? આ પણ સિદ્ધાંતની વિસ્તારમાં ચર્ચા ગાંધીએ હિંદ સ્વરાજમાં કરી છે. સમજાય છે? તો માહિતી મેં તમને આપી દીધી. ઇન્ટ્રોડક્શનને આપણે સંમિશ્રિત પદ્ધતિથી કરીએ છીએ તો એમાં માહિતી મેં તમને આપી દીધી. હવે વ્યાખ્યા કરવાની છે. શું સમજો છો અહીં? સાધન એટલે શું અને સાધ્ય એટલે શું? ઇંગ્લિશમાં મીન્સ એન્ડ એન્ડ પ્રિન્સિપલ. ઘણા બધા ઇંગ્લિશના વિદ્યાર્થીઓ હોય તો એમને કહું છું મીન્સ એન્ડ, સાધ્ય મીન્સ એન્ડ. કોઈ કાર્ય કરવા માટેના શરૂઆતના પ્રયત્નો પણ સારા હોવા જોઈએ. વ્યવસ્થિત રીતે તમે સમજો છો એ સાચી બાબત છે. તમે જે સમજ્યા છો એ છે ગાંધીનો જે મેન મીન્સ એન્ડ એન્ડનો સિદ્ધાંત છે એ સાચો છે. તમે જે સમજ્યા છો, પણ એને મારે સારી રીતે વ્યાખ્યાયિત કરવું છે. ઓકે, ગુડ. તમે જે સમજ્યા છો એ સાચી બાબત છે. આપનું શું નામ છે? ભગવાન જી. હા, ભગવાનજી. ઇટ્સ એ ડિઓન્ટોલોજીકલ પ્રિન્સિપલ. યસ. જે રસ્તો
ઓકે, ગુડ ગુડ, સમજો છો બધા, તમે પણ સમજો છો, બરાબર છે. ઓકે, સમજાય છે બધાને? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, સાધન અને સાધ્ય શુદ્ધિ તમે સમજો છો? હવે મારે સારી ભાષામાં, સુશિષ્ટ ભાષામાં લખવું હોય, સારી પ્રાસ પદ્ધતિથી લખવું હોય તો હું કઈ રીતે લખું? લક્ષ્યાંક પ્રાપ્તિ માટે સાધન અર્થાત રસ્તો, અર્થાત પદ્ધતિ, અર્થાત પ્રક્રિયા. એટલે હું સારા શબ્દ બે અહીં લખવા હોય તો એ લક્ષ્યાંક પ્રાપ્તિ માટે મારા રસ્તો એટલે કે અહીં પદ્ધતિ અને પ્રક્રિયા શુદ્ધ હોય અને સાથોસાથ એ લક્ષ્યાંકની પ્રાપ્તિ, જેને કહેવાય પરિણામ, પરિણામ શુદ્ધ હોય. એટલે કે પરિણામ મેળવવા એટલે કે લક્ષ્યાંક પ્રાપ્તિ કરવા માટે એટલે મેં પ્રક્રિયા અને પરિણામ બધી વસ્તુઓને ગોઠવી દીધી. લક્ષ્યાંક પ્રાપ્તિ માટે એટલે કે અંતિમ પરિણામ મેળવવા માર્ગ, જેને પદ્ધતિ અને પ્રક્રિયા બંને શુદ્ધ હોવા જોઈએ, જેને ગાંધીજીનો સાધન સાધ્ય શુદ્ધિ સિદ્ધાંત કહેવાય છે, જે સિક્કાની બંને બાજુ છે. હવે ગાંધીજીનો મત એવું છે કે સાધન જેટલું શુદ્ધ એટલું જ સાધ્ય પણ શુદ્ધ. એટલે કે જો ઉદ્દેશ્ય તમારો સારો છે પણ માર્ગ અનૈતિક છે તો એ બાબત થોડીક સમજાવી હોય તમારે નીચે તો આ વસ્તુને સમજાવી દો કે જો લક્ષ્યાંક તમારો સારો છે, અંતિમ હેતુ તમારો સારો છે, પણ તમારા જો સાધનો ખરાબ છે તો એ કાર્ય અશુદ્ધ બની જશે. સમજાવવા માટે થઈને એક ઉદાહરણ મને યાદ આવે છે કે તમે આંબા વાવો તો જ કેરી મળે, બાવર વાવો તો કેરી મળે નહીં. આવું એક આપણું દેશી ભાષાનું ઉદાહરણ કહેવત વાળું પણ લખી શકો છો. અને ગાંધીજીના આ સિદ્ધાંતને સમર્થન આપનાર બીજા અન્ય જે સિદ્ધાંતો છે, ક્યાં ક્યાં આ વસ્તુનું સમર્થન મળશે, જેને આપણે હકારાત્મક કહીએ છીએ. તો ઉદાહરણોની બધું આપણે લખીએ છીએ. મેં તમને કીધું એ કેરી વાવો, સોરી આંબો વાવો તો જ કેરી મળે, અને બાવળ વાવીને કેરીની અપેક્ષા ના રાખી શકાય. હા, બાવળ વાવો તો કાંટા જ મળે. તો અહીં હું આ બાવળ છે એ મારી પદ્ધતિ છે, પ્રક્રિયા વાવવું છે, અને મારું પરિણામ ત્યારે કાંટો જ મળે, ત્યારે અશુદ્ધ થઈ જશે. હા, કેરી વાવવી, આંબો વાવવો તો મને કેરી ફળ મળે, એ મારી સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિ થઈ જશે. ગાંધીના જીવનમાં આવા પ્રયોગો ક્યાં કર્યા છે? ઉદાહરણથી મારે લખવા હોય તો અસહકાર આંદોલનમાં ગાંધી કહે છે કે પૂર્ણ સ્વરાજ્ય. ગાંધી અસહકાર આંદોલનની અંદર જ વાત કરતા હોય છે કે બસ હવે થોડાક સમયમાં જ આપણે અસહકારમાંથી પૂર્ણ સ્વરાજનું રિઝોલ્યુશન પસાર કરશું, અને ચોરી ચોરા હત્યાકાંડ થઈ જાય છે. ઇવન એ સમયે 1857 પછી એક પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉર્જા, ચેતના રોડ ઉપર હતી, રસ્તા ઉપર હતી, અને એક સૂરે હતી. 1857માં એક સૂર નહોતો, દરેકની માંગ અલગ અલગ હતી. આ કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી ઘટના હતી કે જ્યાં આખું ભારત એક લાકડીએ ચાલી રહ્યું હતું. કદાચ 1200, 1500 વર્ષ પછી આવી ઘટના થઈ રહી હતી. અને ગાંધી પણ ઈચ્છતા હતા કે બસ ટૂંક સમયમાં પૂર્ણ સ્વરાજ્ય સંકલ્પ પારિત કરી દેશું. ત્યાં ચોરી ચોરા હત્યાકાંડ થાય છે. આટલી મોટી ઉર્જા અને એક માત્ર નાનકડી ઘટના, ચોરી ચોરા હત્યાકાંડની હિંસક ઘટના, એ પણ હિંસક લોકોને સામે હિંસા, જેને શ્રી કૃષ્ણ કહે છે ને જેવા સાથે તેવા. જો ગાંધી જસ્ટિફાય કરી શકતા હતા, પણ ગાંધીએ શું કીધું? હું છોડું છું, આઈ એમ ક્વિટ. હું આ ભારત સત્યાગ્રહને સમજી નથી શક્યો.
ભારતીય લોકોને હજી સત્યાગ્રહ શું છે સમજવાની જરૂરિયાત છે. એના માટે હું હજી પ્રયાસ કરીશ, પણ મારે આવી આઝાદી નથી જોતી, કારણ કે હિંસાના માર્ગથી મેળવેલી આઝાદી વધુ સ્થાયી હોતી નથી. આવું ગાંધી માનતા હતા. તો ગાંધી અસહકારમાં એ વસ્તુને તિલાંજલિ આપી દીધી. હિંસા કદાપી નહીં, કદાપી નહીં. તો આ બધી વસ્તુને લખી દો હકારાત્મક પક્ષમાં. અસહકાર, બીજું મેં તમને કીધું એમ કે અસહકાર. હવે આ ગાંધીના સિદ્ધાંતને સહમત કોણ થાય છે? વેસ્ટની અંદર ઇમ્યુનલ કાન્ટ, એ પણ લગભગ ગાંધીની નજીક છે. તો ગાંધી ઇમ્યુનલ કાન્ટની નજીક છે સિદ્ધાંતની અંદર. તો એક લખો. સમર્થન આપનાર વ્યક્તિઓ છે આ વસ્તુને. એક ઇમ્યુનલ કાન્ટ, ટોલ્સ્ટોય, આ બધા છે. ભારતીય દર્શન શાસ્ત્ર ક્યાં ગાંધીને સમર્થન કરે છે? કે રામ રાજ્યની કલ્પના, એ પણ આ જ વસ્તુ છે. પછી જૈન દર્શન, બૌદ્ધ દર્શન, એ પણ આ જ વસ્તુની વાત કરે છે. ગીતા પણ આ જ વસ્તુની વાત, ઉપનિષદ અને ગીતા. તો આ એમના સમર્થનમાં આ બધા જ ફિલોસોફી છે, આ ઉદાહરણો છે. યસ, સાધન એટલે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો, અને સાધ્ય એટલે અંતિમ હેતુ, અંતિમ પરિણામ. ગુડ. તો આ એના હકારાત્મક પક્ષ છે, ઉદાહરણથી તમે લખી શકો છો. હવે બીજો છે વિરોધ. ગાંધીના સિદ્ધાંત છે, સાધન સાધ્ય સુધીનો સિદ્ધાંત છે, એના પ્રતિકાત્મક પક્ષ એટલે કે વિરોધ પક્ષમાં શું છે? તો ભારતીય ફિલોસોફીમાં અહીં કોણ વિરોધ પક્ષમાં છે? ચાણક્ય દર્શન, જેને આપણે સામ દામ દંડ ભેદ કહીએ છીએ ને, સામ દામ દંડ ભેદ એટલે કે રસ્તો, એટલે કે પદ્ધતિ, એટલે કે પ્રક્રિયા. એ અશુદ્ધ પ્રક્રિયાની વાત કરે છે. કંઈ પણ કરી શકાય છે, અંતિમ લક્ષ્યાંક શું, આપણો જે હેતુ હોય એ પ્રાપ્ત થઈ જવો જોઈએ, એને એથિકલ, નૈતિક માને છે. આ ગાંધીના વિરોધમાં વાત છે. તમારે વસ્તુ સમજાવવાની છે, હું ખાલી કીવર્ડ્સ લખું છું. બીજા વેસ્ટર્નમાં મેકિયાવેલી છે. એ એવું કહે છે કે રાજનીતિમાં ક્યારેય નૈતિકતા સંભવી ના શકે. મેકિયાવેલી એવું કહે છે. રાજનીતિમાં તમારો લક્ષ્યાંક પ્રાપ્ત થાય એ નૈતિકતા છે. ક્યારે શુદ્ધ સાધન સંભવી ન શકે, તમારું લક્ષ્યાંક પ્રાપ્તિ એ જ નૈતિકતા છે. તો આ બે ફિલોસોફી વિરોધ પક્ષમાં છે. હવે આગળ વધીએ આજના સંદર્ભમાં જરૂરિયાત. હવે આવું જયારે લખવાનું હોય ક્યારેક આ પ્રિન્સિપાલને આજના સંદર્ભમાં, તો સ્ટેક હોલ્ડર એપ્રોચ વાપરી શકાય છે ડાયમેન્શન ખોલવા માટે. એટલે કે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, સમુદાય, સમાજ, સમુદાય, આ ત્રણેયમાં જોવા જઈએ તો વ્યક્તિમાં તમને એવું ખ્યાલ લાગે છે કે સાધન સાધ્ય શુદ્ધિ હશે તો
પરિણામ સારું હશે. 12th ફેલ મૂવી જોયું? એમાં એક ઘટનાનું કદાચ નિરૂપણ કરેલો છે, તમારા કોઈના ધ્યાનમાં આવેલું હોય કે ના હોય. એ જ્યારે પાસ થઈને એ એમના પોલીસ ઇન્સ્પેક્ટર અથવા એમના વિસ્તારના ઇન્સ્પેક્ટર સાહેબને મળવા જાય છે, આઈપીએસ બનીને. મનોજ સિંહા, શું નામ છે? મનોજ કુમાર, યસ. ત્યારે એક ઘટના, એક શબ્દ બોલે છે, આઈપીએસ બની જાય છે, ચોરી કરવાનું છોડી દીધું. એ ધોરણ 10માં અહીંયા ચડાવ પાસ ચોરી કરીને આખો વિસ્તાર કરી રહ્યો હતો. ત્યારે ઇન્સ્પેક્શનમાં એક સાહેબ આવે છે અને સાહેબ ખાલી એને કહે છે, સરકારી નોકરી મેળવવી હોય તો તારે ચોરી કરવાનું કામ છોડી દેવું પડશે. અને એ વ્યક્તિએ છોડી દીધું. એટલે એ મનોજ કુમાર થઈ શક્યો અને બીજા એના જેવા હજારો છોકરાઓ હશે જેને કામ ના છોડ્યું. અંતિમ લક્ષ્યાંક સરકારી નોકરી હતી અને આઈપીએસ મેળવ્યું. બીજાને કદાચ એ ચોરી કરી પટાવાળા થયા. અને પટાવાળા થયા પછી શું કર્યું હશે? ભ્રષ્ટાચાર સિવાય તો કઈ નહીં જ કર્યું હોય. કારણ કે અહીંયા ચોરી એની અંદર એ સાધન તરીકે ઘૂસી ગઈ છે. તો આ એક ઉદાહરણ લખી શકો છો, 12th ફેલ વાળું. લખવાનું આવા ઉદાહરણ કઈ ડરવા બરવાનું નહીં, છૂટ જ હોય. કે એને કઈ કીધું નથી તમને કે આટલું જ લખવાનું. 12th ફેલમાં મનોજ કુમાર. તો આ વ્યક્તિગત. સમુદાય કે સમાજ સ્તરે ખાસ કરીને રાજનીતિ. રાજનીતિમાં આવીને અંતિમ લક્ષ્યાંક લોકોની સેવા કરવી કદાચ તમારી હશે, પણ એ ચૂંટણીમાં ચૂંટાવા માટે તમે જે પૈસા, ધનનો, જે કહીએ ને કાળા ધનનો જે બહોળો ઉપયોગ કરો છો, તો હવે તમે પોલિટિક્સની અંદર કદાચ એ ચૂંટાઈ જવો છો, પણ લોક નેતા પછી બની શકશો? પછી માત્ર રાજકારણી રહેશો. કેમ? કારણ કે તમે કાળા ધનનો ઉપયોગ કર્યો છે, તો એ કાળું ધન ક્યાંકથી તો આવ્યું જ છે ને. એ ક્યાંક ને ક્યાંક તો તમારી પાસે, જેની પાસે લીધું એ ફેમ માંગવાનો છે ને, એ ફેમ માંગશે, અર્થાત તમે ભ્રષ્ટ આચરણ કરશો. તો આ લખો, રાજનીતિમાં કાળા ધનનો ઉપયોગ કરીને. આજની રાજનીતિમાં તો ખાસ ઉપયોગ અને તમારું ભ્રષ્ટ આચરણ. બીજું સાથોસાથ અહીં તમે હજી એક લખી શકો છો, ક્રોની કેપિટાલિઝમ. સ્યુડો કેપિટલિઝમ અથવા ક્રોનિક કેપિટલિઝમ. Capitalism is a good thing, but crony and pseudo capitalism is a bad thing. કેપિટલિઝમ નો ક્યારે વિરોધ ના હોય, પણ ક્રોનિક કેપિટલિઝમ જ્યારે આવશે, એ તમારા દેશની પોલિસી મેકિંગમાં કેપિટાલિસ્ટ ઇન્ફ્લુઅન્સીસ કરવા માંડે ત્યારે ખરાબ બાબત છે. સમજાય છે? એ સ્યુડો કેપિટલિઝમ એટલે કે એ ઇન્ફ્લુઅન્સ કરીને એ સરકારના સંસાધનો પોતાની તરફ ઢાળી લે. પોર્ટ હોય, એરપોર્ટ હોય, એ સ્યુડો કેપિટલિઝમ છે. એ ખરાબ બાબત છે, જેને હેલ્ધી કોમ્પિટિશન કહે. એ અટકી જશે ને એક બાજુ સંસાધનનો, તો અહીંથી જે તકલીફ થશે, તો અહીંથી ભ્રષ્ટાચાર આવશે, અહીંથી અસમાનતા આવશે. તો આ સમુદાયની વાત છે. અને બીજું રાજનીતિનું અપરાધીકરણ, એક આ પણ અહીં આવે છે. શબ્દ ખોટો વાપરવામાં આવે છે, રાજનીતિનું અપરાધીકરણ. શબ્દ સાચો એવો છે, અપરાધીઓનું રાજનીતિકીકરણ. ખોટું છે. તો આ રાજનીતિ. હવે રાષ્ટ્ર સ્તરના ઉદાહરણો જોઈએ. ભારત અને પાકિસ્તાન. બે દેશ બન્યા. ભારતે એ રાષ્ટ્ર બનવાની પ્રક્રિયામાં બિન સાંપ્રદાયિકતાવાદ અપનાવ્યો. અને કોંગ્રેસ ક્યારેય બિન સાંપ્રદાયિકતાવાદને છોડ્યો નહીં. કોંગ્રેસ પાસે ત્યારે મોટાભાગના કોંગ્રેસીઓ હિન્દુઓ જ હતા. એની પાસે વિકલ્પ હતો.
ઈઓમાં એ હિન્દુ રાષ્ટ્ર કરી શકતા હતા, પણ એને ખબર હતી એ સાધન, એ પ્રક્રિયા, કારણ કે અલ્ટિમેટ એટ ધેટ ટાઈમ કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ગાંધી, ગાંધી ઇઝ ઇક્વલ ટુ કોંગ્રેસ, કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા. એવી પરિસ્થિતિમાં કે ગાંધી ના વિચારો એ દેશ આગળ વધે છે, બિન સાંપ્રદાયિકતા, સર્વધર્મ સંભાવના સિદ્ધાંતથી ભારત આગળ વધે છે. અને પાકિસ્તાન તો એ ધર્મ આધારિત રાષ્ટ્ર જ બને, અને એને એ જ સિદ્ધાંત, કારણ કે એને બનાવવાનું જે પ્રક્રિયા હતી રાષ્ટ્ર બનાવવાની ધર્મ આધારિત, એ એટ ધ ટાઈમ શું હતી કે હિંસાના બળ ઉપર એને રાષ્ટ્ર લીધું. ડાયરેક્ટ એક્શન યાદ કરો, પાકિસ્તાન નહીં મળે તમે શું કરશું? ડાયરેક્ટ એક્શન. ડાયરેક્ટ એક્શન અર્થાત શું? હિંસા. બંગાળમાં એના કારણે જ હિંસા ફેલાયેલી હતી. તો એનો પ્રક્રિયા જે હતી રાષ્ટ્ર બનવાની, જે પદ્ધતિ હતી, જે રસ્તો હતો, એ જ અશુદ્ધ હતો, ખોટો હતો. અને એ ધાર્મિકતાના આધારે બનેલું રાષ્ટ્ર ધીમે ધીમે કટ્ટરતા બાજુ આગળ વધે છે, અને કટ્ટરતા આતંકવાદનું સ્વરૂપ લે છે. અને આપણે સર્વધર્મ સંભાવ, બિન સાંપ્રદાયિકતા, અને આજે 75-77 વર્ષ પછી દુનિયામાં કેવા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા, એક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા, ઉપરાંત સર્વધર્મ સંભાવ ઉપરાંત કેવું રાષ્ટ્ર? તો સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ, એ આપણી અભિગમ, એ આપણી ફિલોસોફી દુનિયાએ સ્વીકારી. તો આ બે રાષ્ટ્ર તરીકે તમે લખી શકો છો. કોર્પોરેટ જગતમાં, બિઝનેસમાં હજી તમારે લખવું છે તો કોર્પોરેટ, ત્યાં ક્યાં આ સિદ્ધાંત કામ લાગે છે? તમે જોયું હશે કે આજે કોર્પોરેટ જગત અથવા ધંધાની દુનિયામાં બે વર્ગ છે. એક ફટાફટ પૈસાથી બનાવી લેવા, અને એક ધીમું પણ ધારદાર પ્રગતિથી આગળ વધવું. હવે આ જે પદ્ધતિ છે ફટાફટ પૈસા બનાવી લેવા, સામ દામ દંડ ભેદ, કસ્ટમરને છેતરવું, ગુણવત્તાનો કોમ્પ્રોમાઇઝ કરવો, માર્કેટિંગ કરીને, અત્યારે તમે જોશો તો એ આયુર્વેદિક તેલ વાળી પ્રોડક્ટો રોજ, હા, આયુર્વેદિક પ્રોડક્ટનો રાફડો ફાટ્યો છે, સમજાય છે? મારે વાળ કરે છે, મને રોજ બે જણા કંઈક ને કંઈક પતાકડું મોકલે કે જોઈ લે, પણ આપને ખબર છે, આપણે વિશ્વાસ નથી કરતા, કારણ કે રાફડો ફાટ્યો છે અને ભાવ એટલા રાખે છે આયુર્વેદિક પ્રોડક્ટના. તમે એકવાર લેશો પછી બીજી વખતે પ્રોડક્ટ ને એનું માર્કેટ કેટલું ચાલશે? એકાદ વર્ષ, 2 વર્ષ સુધી ચાલશે. અને જે વ્યક્તિઓ ખરેખર આયુર્વેદિક પ્રોડક્ટો બનાવે છે, કોર્પોરેટ એથિક્સથી આગળ વધે છે, જે પ્રક્રિયા છે પ્રક્રિયાને ફોલો કરીને આગળ વધે છે, તો બટ ઓબ્વિયસ છે કે એનું લાંબા સમય સુધી ચાલશે. તો આ એક મોટું સામ્રાજ્ય વાળું અમ્પાયર બનશે. બિઝનેસ ઘરાણા બનશે. અને આ સામ દામ દંડ ભેદ થોડોક ટાઈમ ચાલશે, એકાદ વર્ષ, પાટિયા પડી જશે. લાઈક MBA ચાય વાલા અત્યારે નુકસાન કરે છે. એવું જ મને એક શિક્ષણ જગતની અંદર ઉદાહરણ યાદ આવે છે. માર્કેટમાંથી એન્જલ ફંડ ગોતીને એક સંસ્થા ખૂબ આગળ વધે છે ડિજિટલી પ્લેટફોર્મ ઉપર, જેનું નામ છે અનએકેડમી. એ અનએકેડમી 16, 17, 18 તમે એમનો
સમયગાળો જોયો તો તમને એમ થાય કે આ અનએકેડમી લગભગ કોમ્પિટિટિવ ફિલ્ડ આગળ 11-12 બધી જગ્યાએ એમનો વર્ચસ્વ બનાવી દેશે, કારણ કે કંઈક એમને 3,000 3,500 કરોડનું એન્જલ ઇન્વેસ્ટમેન્ટ મળે છે અને પૈસા વેરતા જ જાય છે, વેરતા જ જાય છે, વેરતા જ જાય છે. પેલા બધા ફેકલ્ટીઓને લઈ લીધા, પણ એનો ઉપયોગ કેમ કરવો એની પાસે કોઈ પદ્ધતિઓ નહોતી. એનો એકમાત્ર લક્ષ્યાંક હતો કે બધી સારી ફેકલ્ટીઓને લાવી દઉં, બધાને પાડી દઉં. અંતિમ લક્ષ્યાંક એ ખરાબ હતો, પદ્ધતિ ખરાબ હતી. એની સામે ઘણા બધા નાના નાના ત્યારે ચાલી રહ્યા હતા. દિલ્હીની અંદર, અમદાવાદની અંદર ઇન્સ્ટિટ્યૂટ એ એમની ગતિએ કામ કર્યા જતા હતા. પરિણામ, પ્રોસેસ એ બધું જે એનું હતું એ રીતે કામ કરતા હતા. એ બધા જ ઊભા છે. અનએકેડમીને કદાચ હવે આપણે કોઈ કોર્સ મફતમાં દે તો આપણે જોતા નથી. બાયજૂસ છે ઉદાહરણની અંદર, એજ્યુકેશનલ ઉદાહરણની અંદર બાયજૂસ છે. એને ફંડિંગ મળ્યું ત્યારે પૈસો વેરી દીધો. જેથી એનું જો ઓર્ગેનિક માર્કેટિંગ હોવું જોઈએ એ ના પેદા થયું. ખાલી એક ઇન્ફ્લુઅન્સિસ માર્કેટિંગનું એ લોકો પેદા કરી શકે. અને ઇન્ફ્લુઅન્સિસનો જમાનામાં કેવું હોય કે થોડોક ટાઈમ ચાલે. રાનુ મંડળ ને બધા ઉપડા હોય, એની અંદર ક્વોલિટી નથી. એ અનફોર્ચ્યુનેટ એ આઈઆઈટી વાળા બાબા ને બધા ઉપડી ગયા, પણ એ 2-3 અઠવાડિયું 10 દી 15 દી લાઇમલાઇટ મારી પછી ગુમ થઈ જાય. અને એક ઓર્ગેનિક વસ્તુઓ હોય કે ધીમી ધીમી ગતિએ તમે આગળ વધતા જાઓ, પ્રક્રિયાને ફોલો કરતા જાઓ, તમારો ઇન્ટેન્શન છે સારો રાખો. હા, સમય લાગે, પણ અંતિમ લક્ષ્યાંક શુદ્ધ હશે, સારો હશે ને એથિકલ હશે. તો આ બે વચ્ચે અંતર છે. તો કોર્પોરેટ જગતની આપણે વાત કરી દીધી. ચાલો, તો આપણે સાધન સાધ્ય સુધીનો જે સિદ્ધાંત છે એ શું છે એમની ચર્ચા કરી. ઇન્ટ્રોડક્શનમાં આપણે લખી દઈએ. બોડી પાર્ટની અંદર 3 ડિમાન્ડ એને ફૂલફિલ કરવી પડે, તો હકારાત્મક પક્ષ, પડકારાત્મક પક્ષ અને છેલ્લે આજના સંદર્ભમાં એમની જરૂરિયાત. તો મેં સ્ટેક હોલ્ડરમાં વ્યક્તિ સ્તરે, સમાજ સ્તરે, સમુદાય સ્તરે, કોર્પોરેટ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આપણે ચર્ચા કરી લીધી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવી હોય તો પણ એક કરી લઈએ છીએ. 5મો વૈશ્વિક સ્તર. વૈશ્વિક સ્તરની એકાદી સમસ્યા લ્યો. માની લો કે જળવાયુ પરિવર્તન છે, બીજી છે આતંકવાદ છે. આ બંને સમસ્યાની ચર્ચા કરીએ. જળવાયુ પરિવર્તન એ સમસ્યા કેમ પેદા થઈ, કેના કારણે પેદા થઈ? તો વિકસિત દેશોના કારણે. એક વાસ્તવિકતા છે. એને જે કાર્બનનું ઇમિશન કર્યું છે એના કારણે ડેવલપ બની ગયા છે. અંતિમ લક્ષ્યાંક વિકસિત થવું છે, પણ એ વિકસિત થવાની પ્રક્રિયા ખોટી હતી. એની અંદર એને ઘણું બધું શોષણ કર્યું. ઇવન તમે એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન યુરોપમાં જોશો તો એને શ્રમનું ગજબ શોષણ કર્યું છે. એક ખાલી શોધનું નામ આપું તો જીન્સ. જીન્સની શોધ કેમ થઈ છે? તો એ અઠવાડિયા 10 દિવસ સુધી પહેરો અને મેલું ના દેખાય એ માટે પણ જીન્સની શોધ થઈ છે. તો તમે જો કે લોકો પાસે, સ્ત્રીઓ પુરુષો કોઈ પાસે સમય નથી કપડા ધોવાનો, તો એ કેટલું કામ કરતા હશે, કેટલું 8-10 કલાક, 12 કલાક. એવું પણ કહેવાય છે કે અઠવાડિયાની શિફ્ટ હોય, અહીંયા સુઈ જવાનું, બેડ હોલા હોય. અઠવાડિયાની શિફ્ટ હોય અને શનિ રવિ 2 દિવસ રજા હોય. એટલે યુરોપમાં 2 દિવસ રજા આવશે, શનિ રવિ, અને આપણે 1 દિવસની રજા આવશે. તો ક્યાં સુધી શોષણ થયું હશે? અને એ પ્રક્રિયામાં એને ક્યારે જોયું જ નહીં કાર્બનનું ઇમિશન થાય છે. તો અંતિમ પરિણામ શું મળ્યું? હા, વિકાસ મળ્યો, પણ સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ. એવો વિકાસ શું કામનો કે જેનાથી તમારું અસ્તિત્વ જ ખતરામાં આવી જાય. અંતિમ આપણે વિકાસ કેમ કરીએ છીએ? તો આપણે લાંબા સમય સુધી સસ્ટેન કરી શકીએ આ સૃષ્ટિ પર, એ માટે આપણે આગળ વધીએ છીએ, વિકાસ કરીએ છીએ. તો ક્લાઇમેટ ચેન્જ, વિકસિત રાષ્ટ્રમાં કાર્બનનું એમિશન, પદ્ધતિ ખોટી હતી, પ્રક્રિયા ખોટી હતી,
એટલે જળવાયુ પરિવર્તન. હા, વિકાસ મેળો એક હકારાત્મક લક્ષણ છે, પણ બીજો એક આઈ પણ છે. સેમેજ આતંકવાદ. દુનિયાનો દરેક દેશ કહે છે કે આતંકવાદ ન હોવો જોઈએ. ટેરરિઝમ ઇઝ એ બેડ થિંગ. અને અમેરિકા, રશિયા, ભારત, દરેક દેશ એ આતંકવાદ ઉપર વિરોધમાં બોલે છે. તો અમેરિકાની વાત કરીએ, એના માટે હકારાત્મક એક્શન લેવી, પદ્ધતિ હકારાત્મક હોવી જોઈએ. એને વ્યાખ્યાયિત કરો, એને આતંકવાદ કહેવાય, એને સાધનો નક્કી કરો કે આને કઈ રીતે ડામી શકાય. આ માર્ગ છે અને અંતિમ લક્ષ્યાંક હોય કે આતંકવાદની નાબૂદી અને આ દુનિયા શાંતિ, સલામતી અને સ્થિરતાની સાથે, સૌહાર્દની સાથે જીવી શકે. આ તમારો અંતિમ લક્ષ્યાંક છે. પણ અમેરિકા એક બાજુ જયારે વિશ્વના પ્લેટફોર્મ પર G20 હોય કે UN હોય, શું કે અમે ટેરરિઝમ ના હોવું જોઈએ, બીજી બાજુ પાકિસ્તાનને પૈસા દે. ભારતની વાત કરો, હવે હું ગાંધીનો પ્રિન્સિપલ અત્યારે ચર્ચા કરું છું તો હું ભારતને પણ બક્ષીશ નહીં. ગાંધીએ જરૂર પડી અહીંયા ભારતને ટકોર કરી છે, પછી દર વખતે કૂટનીતિ વાદના પડછાયામાં આપણે દરેક વસ્તુને જસ્ટિફાઈ ના કરી શકો. તો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ નાબૂદી માટે બોલી રહ્યા છો અને એક બાજુ અફઘાનિસ્તાનમાં વેપાર માટે થઈને કેવો અહીંયા ક્યુ ગ્રુપ છે, તાલિબાનીઓ સાથે વિચાર વિમર્શ કરીને વેપારને આગળ વધારી રહ્યા છો. ભારતમાં જ ગાંધી હોય તો સૌથી વધુ વિરોધ આ ઘટનાનો ગાંધી કરે, 100%ની વાત છે. એમ જ કે ભાડમાં જાય તમારી કૂટનીતિ, ખોટું છે તો ખોટું છે. મનની વાત સવારમાં રોજ આવીને કરે, વૈષ્ણવ જન તો તેને કહીએ ગાઈને પછી આ વાત કરે. તો આ વૈશ્વિક સ્તરે જે સાધન સાધ્ય શુદ્ધિ છે એમની વાત છે. ચલો આ બાજુથી તમારી બાજુથી કઈ સારા ઉદાહરણ હોય તો પણ કહી શકો છો. નક્સલવાદ, પછી માઓવાદ. નક્સલવાદ પેદા થવાનું કારણ શું છે? અસંતોષ. કે માણસને લોકશાહીની અંદર અંતિમ લક્ષ્યાંક શું હોય? હું કેમ ભારતમાં રહું છું? તો મને ન્યાયની અપેક્ષા છે. લોકશાહીની અંદર છેલ્લે મને ન્યાય આપશે એટલે હું મારી ઘણી બધી વસ્તુઓ હું સરકારને આપી દઈશ. એ ટેક્સેશન હોય, આ ઉપરાંત એમને વિશેષ અધિકારો ઘણું બધું આપ્યું. પણ જ્યારે મને અન્યાય થાય છે ત્યારે હું એ માય બાપ સરકાર અર્થાત અહીં એ સંસદ હોય, એ અહીં ન્યાયતંત્ર હોય, એ અહીં કારોબારી હોય, એ અહીં મીડિયા હોય, હું ચાર પિલર પાછળ એક કદથી વધુ હાથ લંબાવીશ કે મને ન્યાય આપો, ન્યાય આપો. નહીં મળે તો છેલ્લે હું શું કરું? ઉત્ક્રાંતિવાદને પકડી લઉં, ફિટેસ્ટ ઓફ સર્વાઈવલ, હથિયાર ઉપાડીશ ન્યાય માટે. ઇસે નક્સલવાદ. ઉદ્ભવના કારણો અલગ છે ને પછી વચ્ચેથી નક્સલવાદની પ્રવૃત્તિઓને વેગાયવંત બનાવવા માટેના પ્રયાસો અલગ છે. એમાં ઘણા બધા સ્ટેટ પણ ઇન્ક્લુડ હતા, ચીન ને બધા, શ્રીલંકા ને બધા. એ અલગ વસ્તુ છે, પણ ઉદ્ભવનું જે કારણ છે તો તમે લખી શકો છો, એ પણ અહીં ઉદાહરણને જસ્ટિફાઈ કરી શકો છો. યસ, કે લોકશાહીની અંદર આપણે અંતિમ લક્ષ્યાંક છે સમાનતાવાદી, ન્યાયવાદી વ્યવસ્થા. પણ એ વ્યવસ્થાની અંદર કોઈને અન્યાય થાય છે, એ તમે વિકસિત થવાની પ્રક્રિયામાં સંસાધનોનું દોહન કરો છો ને કોઈના જળ જંગલો લઈ લ્યો છો અને સામે ન્યાય નથી આપતા, તો હથિયાર ઉપાડશે ને નક્સલવાદ પેદા થશે. એટલે અંતિમ લક્ષ્યાંક જ તમારો કદાચ પરિપૂર્ણ થઈ જાય કે વિકસિત તમે થઈ જશો, પણ સામે નક્સલવાદ જેવી સમસ્યા પણ પેદા કરી દો છો. સાયબર ફ્રોડ લખી દો.
હા, એ બધું લખી શકો છો. યસ, એથિકલ હેકિંગ, નવા નવા કન્સેપ્ટ ઘણા આવે છે. ચાલો, તો આ બધા ઉદાહરણો તમે લખી શકો છો. હવે આવીએ કન્ક્લુઝન બાજુ. સ્ટેકહોલ્ડર જે ખોયલા છે, વ્યક્તિ, સમાજ, સમુદાય, રાજનીતિ, રાષ્ટ્ર કે વિશ્વ, એ દરેક માટે સાધન સાધ્ય શુદ્ધિ આવશ્યક છે. કારણ કે સાચું સાધ્ય ક્યારેય ખોટા સાધનથી પ્રાપ્ત થઈ શકતું નથી. આ રીતે કન્ક્લુડ કરી દો. વ્યક્તિ, વ્યવસાય, વર્ગ કે વિશ્વ, દરેક સ્તરે સાધન સાધ્ય શુદ્ધિની આવશ્યકતા છે. ખોટા સાધનથી ક્યારેય સાચું લક્ષ્યાંક પ્રાપ્તિ થઈ શકતી નથી. ઓકે, બસ આ બે સિદ્ધાંતને ડિસ્કસ કરી લઈએ છીએ. ડિસ્કશનની એક નોટ રાખજો, ડિસ્કશન ખૂબ કામ લાગશે. કીવર્ડ્સ, કેચીવર્ડ્સ જે બોલું છું એને ક્યાંક ઓર્ગેનાઇઝ કરજો. છેલ્લે ડિસ્કશનની નોટ વાંચીને જશો તોય તમને ક્યાંક ને ક્યાંક ફિલોસોફિકલ નિબંધમાં, વિચાર વિસ્તારમાં, ગુજરાતી ઇંગ્લિશમાં લખવામાં કામ લાગશે. ઉપરાંત જનરલ સ્ટડીઝમાં તો તમને ખૂબ કામ લાગશે, પણ સાથોસાથ ગુજરાતી ઇંગ્લિશના પેપરમાં અને જીપીએસસી ક્લાસ 1-2માં નિબંધના પેપરમાં પણ ક્યાંક ને ક્યાંક કામ લાગી જશે.